કેમ છો મિત્રો? બધા મજામાં? હું છું આશિષ ટેલીવાલા, તમારી સાથે પાછો આવી ગયો છે તમારી સાથે વાત કરવા માટે. કહેવાય છે કે મારું ટાઇટલ તો તમે જોયું છે, કર્મના આધીન. કર્મના આધીને એટલે કર્મના ભોગે, કર્મના આધીને જે કરેલું જિંદગીમાં એ જ આવે છે. કર્મના ભોગે જ આપણે ભોગવવું પડે. તમે કર્મે જે કામ કરેલું એ જ થાય છે અને તમને જેટલું કરેલું એટલું જ મળવાનું છે. પણ કુદરતી રીતે એવું કહેવું છે કે તમે જિંદગીમાં જો ખોટું લીધું હશે ને સાહેબ, ખોટું કર્યું હશે, ખોટું કામ હશે, એ ખોટું જ રહેશે. અને તમારી જોડે જેટલું પણ આવ્યા હશે ખોટી રીતે, બરાબર, એ તમારી સાથે નહીં રહે. અમારા શબ્દ યાદ રાખજો. તમે કોઈની પણ જોડેથી ખોટી રીતે કામ કરીને ખોટી રીતે લઈ લીધું હશે, કે તમારા ફેમિલી મેમ્બર્સ હોય કે પારકા મિત્રો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પણ તમે એ તમારે અહીંયા લીધેલું અહીંયા જ ભોગવવાનું છે. સમજી લેજો સાહેબ, અહીંયા લીધેલું અહીંયા જ ભોગવવાનું છે. એટલે કર્મ એ કરેલું અહીંયા કર્મે કરે છે અને આપણે જે કામ કરેલા એને ભોગવવું પડે છે. તમે તમારા સમાજમાંથી પણ કે તમારા મિત્રો સાથે પણ કોઈ પણ રીતે ખોટું કર્યું હોય પણ ખોટું લીધું હોય તો તમારે અહીંયા જ છે. એટલે કહેવાય છે કર્મને આધીન છે. તમારા કરેલા કામ તમને જ સારા હશે તો સારા રહેશે અને જે કરેલું હશે એ ભોગવવું પડશે. બસ તમારી સાથે હું વાતો કરતો રહીશ. કર્મને આધીન, કર્મના લીધે જે હશે એ જ ભોગવવું પડશે. જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર.